કેશોદના શ્રી રણછોડરાય મંદિરમાં ધામધૂમથી હિંડોળા ઉત્સવમાં ભાવિકો જોડાયા. હરીને હૈયાના હિંડોળે ઝુલાવવાનો ઉત્સવ એ હિંડોળા ઉત્સવ. કેશોદના માંગરોળ રોડ પર આવેલ શ્રી રણછોડરાય મંદિરમાં હિંડોળા ઉત્સવ દર વર્ષે અષાઢ વદ બીજથી શ્રાવણ વદ બીજ સુધી મંદિરમાં ઉજવાય છે. હિંડોળા ઉત્સવ એટલે કે હરીને પ્રેમના ઝૂલે ઝુલાવવાનો અણમોલ અવસર. હિંડોળા ઉત્સવ એટલે આત્માને પરમાત્મા જોડી ભક્તિના પુષ્પો પ્રભુને અર્પણ કરવાનો અનુપમ અવસર. હિંડોળા ઉત્સવ એટલે ભક્તો માટે ભગવાનના સામીપ્યનો લહાવો લેવાનો અવસર. આવા હિંડોળા ઝુલાવવાના અવસરે ભક્તો નિત નવા પદાર્થોથી ભક્તિભાવપૂર્વક હિંડોળાને શણગારે છે અને રેશમની દોરીથી હરીને ઝુલાવી ભાવ વિભોર બની જાય છે. મહાકવિ કાલિદાસે કહ્યું છે કે ઉત્સવ પ્રિય ખલુ મનુષ્યા, અર્થાત મનુષ્યો ઉત્સવ પ્રિય હોય છે. ઉત્સવો સર્વને ગમે છે કારણ કે તે આપણને રોજિંદા જીવનમાં વ્યવહારમાંથી મુક્તિ અપાવે છે. ઉત્સવને લીધે માણસનું જીવન શુષ્ક થતું અટકે છે અને રસમય બને છે. ઉત્સવ શબ્દ ઉદ પ્લસ સ ધાતુમાંથી બન્યો છે, અર્થાત ઉત્સવ એટલે જે ઉદ્રવ જન્મ કરાવે તે. સાંસ્કૃતિક ઉત્સવોની સાંસ્કારિક ઉજવણી મનુષ્ય દ્વિજત્વ બક્ષે છે. ભાવપૂર્ણ અંતઃકરણથી જો ઉત્સવ ઉજવવામાં આવે તો જીવનમાં આનંદ નિર્માણ કરે છે. વૈષ્ણવ સંપ્રદાય અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભક્તિનું પ્રાધાન્ય વિશેષ છે. તેથી તેમાં ઉત્સવ સામૈયા ઉજવવાનું અનોખું અને વિશિષ્ટ મહત્ત્વ છે. જેમાં અનેક ઉત્સવો જેવા કે જન્માષ્ટમી, હરિનવમી, શિવરાત્રિ, ફૂલદોલોત્સવ, અન્નકૂટ, શરદોત્સવ, હિંડોળા વગેરે મંદિરોમાં ઉજવાય છે. જેમાં સંતો તથા હરિભક્તો બારે માસ આવા ઉત્સવો ઉજવી ભગવાનને રીઝવવાની એક પણ તક ચૂકતા નથી. એમાંય વર્ષા ઋતુનો પ્રારંભ થાય પછી તો કહેવું જ શું. પવિત્ર શ્રાવણ માસની આલબેલ પૃથ્વીવાસી પોકારે તે પહેલા પ્રકૃતિ જાણે તે લાવો લૂંટી લે છે. ગગને મંડાયેલો મેઘ છડી પોકારતો હોય એમ અષાઢ શ્રાવણની પધરામણી તાણે ગરજી ઉઠે છે. આકાશમાં ઘનઘોર વાદળો રીમઝીમ કરતા વરસતા હોય છે. મંદ મંદ પવન વાતો હોય છે. વીજળી ચમત્કારા કરતી હોય છે અને સંધ્યા સમય એટલે કે આરતીનો સમય થતાં હરિભક્તો મંદિરમાં જઈને રેશમની દોરી વડે હિંડોળામાં બિરાજેલા પ્રભુને હિંચોળવા અધીરા બની જાય છે. કારણ કે હિંડોળા ઉત્સવ એટલે હરિને પ્રેમના ઝૂલે ઝુલાવવાનો અણમોલ અવસર. હિંડોળામાં ઝુલાવવાના અવસરે ભક્તો નિત નવા પદાર્થોથી હિંડોળાને શણગારે છે. કોઈ દિવસ સુગંધીમાન પુષ્પો હોય તો કોઈ દિવસ વડીફળ, સૂકો મેવો, રાખડી, પવિત્રા, મોતીના, આંબલાના, હીરના, કઠોળના, અગરબત્તી, મીણબત્તી, ચાંદી અને સુવર્ણના દાગીના, કોઠી, શંખલા, છીપલા, મોરપીંછ, સિક્કા, બોલપેન, આર્ટિફિશિયલ ફૂલ આદિ વિવિધ ભાતભાતના સુંદર અને આકર્ષક ગોઠવણીથી કંડારેલા હિંડોળામાં ઠાકોરજીને પધરાવી સાયંકાળે પ્રેમી ભક્તો તેમના લાડકોડ, તન, મન અને ધનથી સેવા કરીને પરિપૂર્ણ કરે છે. મહાપ્રભુજી પણ મંદ મંદ હાસ્ય કરી હિંડોળામાં બિરાજમાન થાય છે. ત્યારે સંતો ભક્તો મૃદંગ, પખવાજ, ઝાંઝ, મંજીરા, ઢોલક તાલબદ્ધ વગાડીને હિંડોળાના પદો ગાઈને ઉત્સવ કરે છે. સંધ્યાનો સમય થાય એટલે સંતો સંધ્યા આરતી કરે. આ દર્શન, આ સુખની વાત જ ન્યારી છે. વર્ષોના અમી છાંટણાથી હરીભરી ધરતીનું સૌંદર્ય સોળે કળાએ ખીલે છે. હૃદય પ્રેમના હિંડોળે ઝૂલે એવો આ હિંડોળા ઉત્સવ છે. અયોધ્યામાં તથા વૃંદાવનના ઘણા મંદિરોમાં આ હિંડોળા ઉત્સવ ઝૂલા ઉત્સવ તરીકે ઉજવાય છે. ગુજરાતમાં વૈષ્ણવ મંદિરોમાં પણ હિંડોળા ઉત્સવ ઉજવાય છે. વૈષ્ણવી પરંપરા મુજબ શ્રી કૃષ્ણે વૃંદાવનમાં ગોપીઓ સાથે રાસ રમીને લીલા કરી હતી. તેની સ્મૃતિઓ તાજી કરવા હિંડોળામાં શ્રી કૃષ્ણને ઝુલાવવામાં આવે છે. કેશોદના શ્રી રણછોડરાય મંદિરમાં ઉજવવામાં આવી રહેલા હિંડોળા ઉત્સવમાં ભાવિ ભક્તો બહોળી સંખ્યામાં જોડાઈ ધન્યતા અનુભવે છે. જય રણછોડ. શ્રી રણછોડરાય મંદિર કેશોદ. આજરોજ રણછોડરાય મંદિરે હિંડોળા ઉત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે. હિંડોળા ઉત્સવ અષાઢ વદ બીજથી શ્રાવણ વદ બીજ એમ એક મહિનો હિંડોળા મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. એમાં કેશોદના પ્રાચીન મંદિર તરીકે રણછોડરાયજી મંદિરે હિંડોળા ઉત્સવ ઉજવવામાં આવે છે. ત્યારબાદ શ્રાવણ મહિનામાં 11-8 તારીખે અને શ્રાવણ સુદ સાતમના દિવસે શ્રીમદ ભાગવત સપ્તાહનું પણ આયોજન કરેલું છે. તો દરેક ધર્મપ્રેમી જનતાએ તેનો લાભ લેવો અને કોઈ પણ તેમાં મનોરથી બનવા ઈચ્છતા હોય તો મહંત શ્રી તથા કાર્યાલયનો સંપર્ક કરવો. સાથે જય રણછોડ. જય तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है
इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।